નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 9ના સંસ્કૃત વિષયનું છે મોડલ પેપર જોવાના છે સોલ્યુશન સાથે। આ તમને ખૂબ ઉપયોગી રહેવાનું છે। આમાં તમારે ઘણા બધા પ્રશ્ન પેપરની અંદર પૂછાઈ શકે છે, માટે તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો, જે બાકીના વિદ્યાર્થીઓને પણ આ વિડીયોનો લાભ મળી શકે। અને ખાસ કરીને તમારે આ વિડીયો ઓછો જોવાનો છે, જેથી તમને સારો બેનિફિટ છે મળી શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે। આઈપીના વિડીયોઝ, બ્લુ પ્રિન્ટના વિડીયોઝ, મોડલ પેપરના વિડીયોઝ, રિવિઝનના વિડીયોઝ ખાસ તમે બધા જોઈ શકો છો। તમે જોરથી આનો બેનિફિટ મળવાનો છે। તો ચાલો આના વિડીયોની આપણે શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય સંસ્કૃત વાર્ષિક પરીક્ષા 2024 માટેનું મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગે જોઈએ સૌથી પહેલા સૂચના આપેલી છે અહીંયા, અધોલિખિતાનામ શબ્દનામ અર્થ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત। એટલે તમને છે અહીંયા સંસ્કૃત શબ્દનો છે અર્થ લખવાનો છે, સાચો ગુજરાતી અર્થ છે લખવાનો છે। પેલું છે પાવનઃ, તેનો સાચો અર્થ આવશે પવિત્ર। બીજું છે શિવતઃ, તેમાં આવશે થેલો। ત્યાર પછી ત્રીજું આપેલું છે દ્વિરેપઃ, તેમાં આવશે ભમરો। ત્યાર પછી કૃતાંતઃ, તેમાં તમારે આવશે યમરાજ। શું આવશે? સાચો અર્થ તેમાં આવશે યમરાજ। આગળ વધીએ, એ તમે આપેલું છે અધોદત્તસ્ય સંસ્કૃત શબ્દ શાસ્ત્ય સમાનાર્થ શબ્દ લખવાનો છે। અહીંયા તમારે શબ્દ પ્રશ્ન આપેલો છે 5 નંબરનો। સૂર્ય, તેમાં આવશે ઋષિ। શું આવશે? સૂર્ય શબ્દનો છે એ તમારો અર્થ એટલે કે આવશે સૂર્ય શબ્દનો જે અર્થ આવશે તેમાં આવશે ઋષિ। આગળ છે ત્યાર પછી એ તો આપેલું છે વિરુદ્ધ શબ્દ લખવાનો છે। છઠ્ઠો પ્રશ્ન આપેલો છે સ્વીકૃતસ્ય, તો જવાબમાં આવશે અપકૃત્ય। શું આવશે? સ્વીકૃતસ્ય, તો જવાબમાં આવશે અપકૃત। ત્યાર પછી આગળ વધીએ, શબ્દના તમારે છે અહીંયા પુલ્લિંગ શબ્દ લખવાના છે। અપરાધ છે તમારા પુલ્લિંગ શબ્દ છે, ત્યાર પછી અહીંયા કંદરહ, તે તમારે છે પુલ્લિંગ શબ્દ છે। ત્યાર પછી છે નપુંસકલિંગ શબ્દ, તેમાં આવશે પ્રહરણમ। શું આવશે? જવાબમાં આવશે પ્રહરણમ। ત્યાર પછી છે અહીં તો લખવાનો છે સ્ત્રીલિંગ શબ્દ, તો અભિસંધ્યા, અભિસંઘા તમારે છે અહીંયા સ્ત્રીલિંગ શબ્દ બનશે। ત્યાર પછી છે સંધિ વિચ્છેદ કરવાની છે। ન્યોપંત્ય, તો જવાબમાં આવશે ન પ્લસ ઉપયંતે। શું આવશે જવાબમાં? ન પ્લસ ઉપયંતે। ત્યાર પછી સંધિ જોડવાની છે, એટલે કે સંધિ યોજત। ભવતી પ્લસ અરોગી, તો જવાબમાં આવશે ભવત્યોરોગી। શું આવશે? ભવત્યોરોગી, ભવત્ય રોગી। ત્યાર પછી આગળ આપેલું છે અહીં તમે આપેલું જે રૂપ આપેલું છે એ તમારે છે એ વર્તમાન કાળનું રૂપ લખવાનું છે। કયું રૂપ છે? વર્તમાન કાળનું રૂપ તમારે લખવાનું છે। તો પ્રવિશતિ, આ તમારે છે વર્તમાન કાળનું રૂપ બનશે। ત્યાર પછી છે ભવિષ્યકાળનું રૂપ લખવાનું છે, તો ભવિષ્યતિ એ તમારે છે ભવિષ્યકાળનું રૂપ બનશે। ત્યાર પછી છે ભૂતકાળનું રૂપ લખવાનું છે, એટલે કે ચાલુ ભૂતકાળનું રૂપ લખવાનું છે, તો પ્રારબ્ધ। શું જવાબ આવશે? પ્રારબ્ધ છે તમારે એ હસ્યંત ભૂતકાળનું રૂપ છે। તે પછી આપેલું છે અહીંયા રૂપનું છે અહીંયા દ્વિતીય એકવચન રૂપ લખવાનું છે, તો સડગ્રહણે એ તમારે છે દ્વિતીય એકવચનનું રૂપ બનશે। ત્યાર પછી છે રેખાંકિત શબ્દનું છે એ તમારે એનું તમારે છે પ્રકાર જણાવવાનો છે। તો અહીંયા આપેલું પ્રશ્ન 17 નંબરનું, અતઃ અત્રૈવ નિગૂઢ ભૂત્વા તિષ્ઠામિ। એ તમે જે આપેલું છે ભૂતવા, એ તમારે સંબંધ ભૂત કૃદંતનું છે રૂપ છે। ત્યાર પછી સહ બિલે પ્રવિશ્ય મે ભોજ્યમ ભવિષ્યતિ। અહીં તમારે જે પ્રવિશ્ય એ તમારે સંબંધક ભૂત કૃદંતનું રૂપ છે। તે પછી સમાસ આપેલા છે ચલાચલમ ઈદમ સર્વે અસ્તિ। અહીં તમારે છે બંધ દ્વંદ્વ સમાસ। ત્યાર પછી ચૈવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લે, આ તમારે મતલબ તત્પુરુષ સમાસ। તમને છે અહીંયા આવશે લીટી આવશે, નીચે અંડરલાઈન આવશે, તમારે આ બંનેના છે સમાસ જણાવવાના છે। તો જવાબમાં આવશે પહેલામાં દ્વંદ્વ સમાસ અને બીજામાં આવશે તત્પુરુષ સમાસ। આગળ વધે આપણે વિભાગ બીની વાત કરીએ છીએ। એ તો આપેલું છે યોગ્ય પદમ ચિત્વા રિક્ત સ્થાન પૂરા કરવાના છે। તમે આના જવાબ પણ છે અને પ્રશ્ન તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ખાસ આપણી ચેનલ પર છે ધોરણ 9ના બાકીના બધા વિડીયો ઉપલબ્ધ છે, બાકીના બધા વિષયના છે મોડલ પેપર આપણે તેમાં મુકાઈ ગયા છે। ખાસ તમે તેનો અભ્યાસ જરૂરથી કરી લેજો।
તો આજના વિડીયોમાં જે આપણે ધોરણ 9 સંસ્કૃતનું છે મોસ્ટ આઈએમપી એવું મોડલ પેપર થયું છે. તમને આજે આખો ઉપયોગ રહેવાનો છે. સંસ્કૃત છે મારો વિષય નથી છતાં મેં આ વિડીયો બનાવ્યો છે. માટે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ખાસ કરીને વિડીયો શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ આ વિડીયો લાભ છે મળી શકે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.